અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પરંપરાગત નાવલી ઉત્સવ ધાર્મિક ઉત્સવ અને લોક સંસ્કૃતિના અદ્ભુત મિશ્રણ સાથે ઉજવાયો. આ ઉત્સવમાં સંતો મહત્વના સાનિધ્યમાં નાવલીના પટાંગણ પર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ ઉત્સવને નવો રંગ આપવામાં આવ્યો. આ ઉત્સવમાં જિગ્નેશ દાદાએ રાધે રાધે, ભક્તિ રામ બાપુ સહિત અનેક સંતોની હાજરી આ વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું. તેમજ સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા અને જેવી કાકડિયાની વિશેષ ઉપસ્થિતિએ ઉત્સવને વધુ ગૌરવમય બનાવ્યું. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક લોકોને ભક્તોએ તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો. લોક સાહિત્યકાર રાજ ગઢવી ના કથા કીર્તનથી ધારાસભ્ય મહેશ કસવાળા ઝૂમી ઉઠ્યા અને તેઓએ લોક ડાયરામાં ગરબા રમીને ઉત્સાહ વધાર્યો. અને આ ઉત્સવમાં લોકગીતો, ગરબા અને ભજનોના મંચ યોજાયા, જેમાં હજારો લોકોએ ભાગ લીધો. સ્થાનિક સંસ્કૃતિનું જતન અને ભક્તિના માર્ગે આગળ વધવાનો સંદેશ આપતો આ ઉત્સવે વિસ્તારના લોકોને એક સૂત્રે બાંધ્યા. ખાસ કરીને સાવરકુંડલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાળાને લાખ લાખ અભિનંદન આપું છું કે આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર સાવરકુંડલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર આયોજન કરી અને સાવરકુંડલાની જનમેદની જે રીતે ઉમટી રહી છે એને આપણે વધારવી પડે એ પ્રકારનો ઉત્સવ જ્યારે સાવરકુંડલામાં થયો છે ત્યારે હું જિલ્લા વહીવટીતંત્રને અને ભાઈ શ્રી મહેશભાઈ કસવાળાને લાખ લાખ અભિનંદન આપું છું કે સરકાર દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહેશભાઈની આગેવાનીની અંદર. અને આ આયોજનમાં સૌ લોકો જોડાણા એટલે સૌ બદલ સૌને લાખ લાખ અભિનંદન અને સૌને નવા વર્ષની શુભેચ્છા આપું છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.